माध्यमिक અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અહીંયા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સરસ મજાની એન્જોય કરી રહ્યા છે. જોઈ શકો છો જો આ બધા જે સ્કૂલના છે એન્જોય કરી રહ્યા છે. સાહેબ છે જે વિદ્યાર્થીઓ સાથે અહીંયા પ્રાણી સંગ્રહાલય એમને કહીએ કે બાળકો સાથે એમને કેવું મજા રહી? ખૂબ મજા રહી બાળકો સાથે. બસની અંદર પણ ખૂબ મજા કરી. સોંગ પર ગીતો ગાયા, નાચ્યા, નવા ડાન્સ શીખ્યા છે અમે. અને એ સાથે હવે લેક પરથી થોડી મુલાકાત લઈને આગળ અમે આ પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા છે. અવનવા પ્રાણીઓ જોઈને વિદ્યાર્થીઓ ખૂબ ખુશ છે. ચાલો આપણે આગળ વધીશું. 11ના વિદ્યાર્થીઓ અમારી સાથે છે. જનકસિંહ છે, જગમાલ છે, સાથે અમીર છે, વિક્રમ છે. તો વિદ્યાર્થી મિત્રોને પૂછ્યું કે ભાઈ આપણે તમે પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા, તમને કેવું લાગ્યું? એમ અહીંયા તમે સૌથી બેસ્ટ શું જોવા મજા આવી? એમ મને પોપટ જોવા મળ્યા, પછી હંસ જોવા મળ્યા, સારા સારા પ્રાણી જોવા મળ્યા. હાલ અમને ગામડામાં એવા કોઈ ભરાતા નથી, એવા સારા સારા પ્રાણી જોવા મળ્યા. તમે જોઈ શકો છો કેમેરામેન, તમે ત્યાં જોઈ શકો છો કે મગર એનું હલનચલન પણ બિલકુલ દેખાતું નથી. તમે જોઈ શકો છો કે આપણી શાળાની વિદ્યાર્થીઓ જે અત્યારે પ્રાણી સંગ્રહાલયમાં જે પ્રાણીઓ છે અલગ અલગ એમના ફોટા સેશન થઈ રહ્યું છે. તમામ વિદ્યાર્થીઓ ખૂબ આનંદ લઈ રહ્યા છે, સાથે સાથે અવનવી માહિતી પણ લઈ રહ્યા છે. ચલો અહીંયા આપણા બે મિત્રો આપણા એ શાળામાં મળ્યા છે, જેમાં એક પાંચો છે અને બીજો સુનિલ જે બ્લેક કારિયાર છે એના ફોટા લઈ રહ્યા છે. તો આપણે બાળકોને પૂછીએ કે જો તમે અહીંયા પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા છો તો તમને કેવું લાગ્યું? એમ બહુ સરસ અને આમ ફરવાની મજા આવે છે અને અમને મોકો મળે અહીંયા પ્રવાસ આવવાનો, એટલે બહુ જ આમ આનંદ લાગે છે. ઓકે, તો આપણી સાથે ધોરણ 11નો વિદ્યાર્થી એવો સુમિત છે કે જેમને આપણે એનો અભિપ્રાય લઈએ કે અહીંયા પ્રાણી સંગ્રહાલયમાં આવ્યો તો એને એના જે પ્રાણી સંગ્રહાલય જોયા પછી એને કેવું લાગ્યું એના અભિપ્રાય આપણે અહીંયા એના મોઢેથી સાંભળશું. આજે અમારી શાળામાં શૈક્ષણિક પ્રવાસ હતો, તે નિમિત્તે અમે અને અમારા મિત્રો બધા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા હતા. ત્યાં અમને નવી નવી વસ્તુઓ જોવા મળી, સિંહ, વાઘ, દીપડા, બધી વસ્તુઓ જોવા મળી. અમારા શિક્ષકો અમને ઘણી મદદ કરી તેમને જાણવા માટે. તેમણે કીધું કે આ અલગ અલગ વયની વસ્તુઓ હોય છે, આયાનો આ ખૂબીઓ હોય છે,
એવી બધી મદદો કરી અને અમને અત્યારે મજા આવે છે. જો એની સાથે સાથે અન્ય સ્કૂલમાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા પ્રાણી સંગ્રહાલયમાં જોવા આવેલા છે. સાથે સાથે એમના સ્ટાફ શિક્ષક મિત્રો પણ આવ્યા છે કે જેમને ખૂબ સરસ મજાની એવી વિવિધ પ્રકારના જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ વિશેની વિવિધ સભળ માહિતી આપી રહ્યા છે. પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા છીએ. અમારો એક ગામનો જ મિત્ર અને મારો ખાસ એવો ભાઈ અલ્કેશ જે અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલમાં ફરજ આવે છે. તો સ્પેશિયલ અહીંયા શુભેચ્છા મુલાકાત માટે મારી સાથે આવ્યો છે. તો આજે મિત્રને મળી ઘણા સમયે મળ્યા. લગભગ બે મિત્રો અમે દિવાળીની આસપાસ મળ્યા હતા. એના પછી ઘણો સમય થઈ ગયો. આજે સ્પેશિયલ મારા માટે સમય કાઢી અને શુભેચ્છા મુલાકાત માટે અહીંયા આવ્યો છે. તો આજે મને ખૂબ આનંદ થયો અને મેં આજે ખૂબ સારી ઘણી બધી વાતો કરીશું. મારા વિદ્યાર્થીઓ સાથે મને ઘણી બધી ઇન્ટ્રોડક્શન કરાવીશ. તો અલ્કેશ નામ છે, પોલીસ કોન્સ્ટેબલમાં ઘણા સમયથી અમદાવાદમાં ફરજ બજાવે છે. તો આજે અમે મળી અને બધી ખૂબ સારી એવી વાતો કરીશું. ચલો અમે પ્રાણી સંગ્રહાલયમાં આપણો જે ભારતીય સિંહ છે એને પ્રાણી સંગ્રહાલય તો ભારતીય સિંહ છે તો એના વિશે આપણને અનિલ છે એ થોડી ઘણી માહિતી આપશે. આપણે અહીંયા પ્રાણી સંગ્રહાલયમાં અહીંયા ભારતીય સિંહ છે જે જોવા માટે આવ્યા છે. પરંતુ આપણે સિંહને જોઈ શકો છો કે નિંદ્રાવસ્થામાં છે, એટલા માટે તે આપણે પ્રત્યક્ષ રીતે આમ જોઈ શકતા નથી. પરંતુ આપણે જો બહારથી નિહાળી શકીએ છીએ કે આ સિંહ છે ભારતીય સિંહ, તેની માહિતી પણ અહીંયા આપેલી છે. તો બને રહેજો, આપણે આગળ પણ બતાવીશું તમને. જેમ જેમ અમે આગળ વધીશું તેમ તમને બતાવીશું. આપણે પ્રાણી સંગ્રહાલયમાં થોડા આગળ વધ્યા છીએ. તો અહીંયા થોડા આગળ આપણે એક આપણી શાળાની બેન મળી છે જે ધોરણ 10માં અભ્યાસ કરે છે. તો એને થોડા અભિપ્રાય લઈએ કે શાળામાં અહીંયા પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા પછી કયા કયા પ્રાણીઓ જોયા અને કયા કયા પ્રાણીઓથી માહિતગાર થયા. તો નિરાલી આપણે બોલો. આજે હું કાંકરિયા લેકમાં પ્રવાસમાં આવી હતી, અમારા શૈક્ષણિક પ્રવાસમાં, અને એમાં અમે પ્રાણી સંગ્રહાલયમાં જોવા માટે આવ્યા હતા. અમે જોયા નહોતા તેવા અલગ અલગ પ્રાણીઓ, પક્ષીઓ જોવા મળ્યા. સફેદ વાઘ, જંગલી વાઘ, રીંછ, સિંહ, દીપડો, ચિત્તો વગેરે અમને જોવા મળ્યા અને અમને એના વિશે માહિતી, અલગ અલગ વિશે માહિતી મેળવવાની ખૂબ જ મજા આવી. ઓકે, વેરી ગુડ. બીજા પણ આપણે સાથી મિત્રો છે જે એમના ધોરણ 10ના જ વિદ્યાર્થી એવી અર્ચના. તો અર્ચનાના પણ થોડા અભિપ્રાય લેશું કે અહીંયા જે પ્રાણી સંગ્રહાલયમાં ફરી રહી છે તો આપણે લગભગ આયા કલાક જેવો સમય થઈ ગયો છે. તો આ કલાક સમય દરમિયાન એને શું શું જોયું તો એના વિશે એના અભિપ્રાય આપશે. આજે અમે ઘણા બધા પ્રાણીઓ જોયા. એમાં વાઘ, ચિત્તો, અલગ અલગ પ્રકારના વાઘ હતા. સફેદ વાઘ હતો, પછી હાથી જોવા મળ્યું. એવા અલગ અલગ. વેરી ગુડ, વેરી ગુડ. અહીં આપણે ધોરણ 12ની વિદ્યાર્થીની કંચનબેનને જણાવીશું કે આપણે તેના પાસેથી અભિપ્રાય લઈશું કે તેમને આ પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા, કાંકરિયા તળાવમાં આવ્યા તો તેમને શું અભિપ્રાય છે તે જણાવશે.
બનાસકાંઠા જિલ્લાના દિવડા તાલુકાના નોખા ગામના સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નોખામાંથી પ્રવાસ તરીકે આવ્યા છીએ. તો અહીંયા અમદાવાદમાં કાંકરિયા તળાવમાં અમે પ્રવેશ કર્યો છે. ત્યાં અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે, જેવા કે સિંહ, વાઘ, સાહુડી, શિયાળ, જોઈ શકો છો. હાથી વગેરેનો સમાવેશ થાય છે. તે અમે કદી પણ જોયા નથી. તેઓ અમને સાહેબે આ કાંકરિયા તળાવના પ્રાણીઓ વિશે અમને પરિચય કરાવ્યો એવું કહેવામાં આવે. સ્ટાર્ટ. તો અહીં ધોરણ 12ની એક વિદ્યાર્થીની પ્રિયાંશી છે, જેમને વિનંતી કરીએ કે તે પ્રવાસમાં આવ્યા તો તેમના અનુભવો જણાવશે અને પાછળ જે કંચનમૃગ છે તેના વિશે પણ થોડા ઘણું જણાવશે. હું ધોરણ 12ની વિદ્યાર્થીની દાચી પ્રિયાંશી, તાલુકો દિયોદર અને જિલ્લો થરાદ, ગામ નોખા સરકારી માધ્યમિક શાળામાંથી અમે શૈક્ષણિક પ્રવાસ માટે આવ્યા છીએ, જેમાં અમે અમદાવાદના કાંકરિયા તળાવ માટે આવ્યા છીએ. ત્યાં અમને જે ખેતરમાં પણ નથી દેખ્યા એવા પ્રાણીઓને જોવા મળ્યા છે. અને અહીંયા કાંચનમૃગ, સિંહ, વાઘ, સફેદ વાઘ, શિયાળ વગેરે પ્રાણીઓ જોવા મળ્યા અને અમને તે દેખવાની ખૂબ જ મજા આવી. અને કાંચનમૃગ વિશે પણ જાણી શકો છો. અમે હવે પ્રાણી સંગ્રહાલયમાંથી બહાર નીકળી રહ્યા છીએ. અમારે જે બીજા વિદ્યાર્થીઓ અને સાહેબ સાથેના જે વિદ્યાર્થીઓ છે એ થોડા પાછળ રહી ગયા છે, કારણ કે ફોટા સેશન એવું થોડું ચાલુ છે. અને અમારી જે સાહેબની સાથે જે છોકરીઓ અને બીજા વિદ્યાર્થીઓ થોડા આગળ જતા રહ્યા છીએ, એટલે અમે થોડા લેટ પડ્યા છીએ, કારણ કે રીલ્સ અને થોડા ફોટા પાડવામાં થોડો વિલંબ થઈ ગયો. અનિલ, કિરણ, પાંચા અને જયેશ 11માનો આ વિદ્યાર્થીઓ અમારા 12માના છે. હવે અમે ટૂંક જ સમયના મહેમાનો છે. તો એમનો મારા મત મુજબ એમનો છેલ્લો પ્રવાસ છે, તો અપેક્ષા રાખીએ છીએ કે એમના પ્રવાસમાં એમને મજા આવી હશે. અને આ મુકેશજી સાહેબ અમે હવે બહાર તરફ જઈ રહ્યા છીએ ધીરે ધીરે. સાથે અનિલ પણ જોડાયો, સુમિત, જનકસિંહ, આ વિદ્યાર્થીઓ પણ અમારી સાથે થોડા લેટ પડ્યા છે, કારણ કે અમે થોડા ફોટાનું એવું વિડીયોને ઉતાર્યો. જો આજે સરસ મજાના વિદ્યાર્થીઓ નવા કપડાં પહેરીને તૈયાર થઈને આવ્યા છે. હા, તો તમે જોઈ શકો છો કે પ્રાણી સંગ્રહાલયમાં એક સરીસૃપ ગૃહ, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પણ અંદર આ દ્રશ્યને નિહાળવા માટે ગયા છે. ભીડ બહુ છે. જોઈએ કે મારા શાળાના વિદ્યાર્થીઓ એ કોઈ મળે છે. હા, તો અહીંયા સાપની અલગ અલગ જે જાતો છે એ જાતો પણ તમે જોઈએ કઈ કઈ જાતો છે. જો સાપો અહીંયા ઊભો અમારા કિશોરભાઈ સાહેબ દેખાયા. અહીંયા ચિત્તલ देखा चित्तल, अलग अलग सापनी जातो ये છે, તમે જોઈ શકો છો. સાપ મેળવો બે સરીસૃપમાં અહીંયા જોઈ શકો છો કે ગ્રીન એનાકોન્ડા, જે એનાથી પણ મોટો, આગળ તમે ઝૂમ કરો કેમેરામેન, ત્યાં પણ પેલો જે એનાકોન્ડા છે એની એની જાત છે, જે આપણને એના વિશે માહિતી પણ અહીં આપેલી છે કે સાઉથ અમેરિકા નદી. ચાલો હવે આગળ વધીએ. વિદ્યાર્થીઓ પણ અહીંયા
વિશાળ મહાકાય જેવો દેખાય છે, જેના ઉપર પાણીનો ધોધ પડ્યો છે. અમે સરીસૃપ જે સાપોના અલગ અલગ જાતો હતી એમાં જોઈ અને હવે બહાર આવ્યા છીએ. અમારા વિદ્યાર્થીઓ છેક આગળ પહોંચ્યા છે, જમવાનો પણ સમય થઈ ગયો છે. હવે અમે ધીમે ધીમે કાંકરિયામાં પ્રયાણ કરી રહ્યા છીએ. પ્રાણી સંગ્રહાલયમાંથી બહાર આવ્યા છીએ અને હવે જે કાંકરિયાની મુલાકાતે કાંકરિયાનો ઇતિહાસ કહું તો આ સલ્તનત યુગમાં અહમદ શાહ કુતુબુદ્દીન દ્વારા આનું નિર્માણ થયું છે અને એ વખત દરમિયાન નગીનાવાડી અને હોજે કુતુબ એવા બે નામોથી પ્રચલિત. સમયાંતરે હોજે કુતુબનું નામ કાંકરિયા પડ્યું. તો આપણા આ ઇતિહાસ બાળકો માટે પણ ખૂબ જરૂરી છે. આપણા ઇતિહાસથી જ આપણો જે ગુજરાતનો ભવ્ય વારસો છે એ ઉજાગર થાય છે. તો તમે જોઈ શકો સરસ મજાનો અહીંયા કે કાંકરિયા તળાવ જે વિશાળ તળાવનું સ્વરૂપ તમને જોઈ શકો છો. હવે 25 ડિસેમ્બરથી જ ટૂંક સમયમાં અહીંયા કાર્નિવલ છે, કાંકરિયા કાર્નિવલ ઉજવવાનું છે. તો જોઈ શકો છો કે સુંદર દ્રશ્ય પણ તમે નિહાળી શકો છો. આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ એ આ અલગ પ્રકારની રાઇડ છે જેમાં એવો ટિકિટ લઈ લીધી છે. તમે ટિકિટ લીધી છે? હા, ટિકિટ પણ લઈ લીધી જગની સિવાયને. જો હવે એ લોકો જોઈએ કે કઈ રીતે આ રાઇડ્સની મજા માણે છે. આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ આ અલગ પ્રકારની રાઇડ છે જેમાં એવો ટિકિટ લઈ લીધી છે. તમે ટિકિટ લીધી છે? હા, ટિકિટ પણ લઈ લીધી જગની સિવાયને. જો હવે એ લોકો જોઈએ કે કઈ રીતે આ રાઇડ્સની મજા માણે છે. અનિલ, જગમાલ અને જનકસિંહ આ રાઇડ્સમાં બેસવા જઈ રહ્યા છે. હા, અનિલને બેસી ગયા છે. હા, જો સરસ મજાના બેસી જોઈએ. હવે શરૂ થાય એટલે શું થાય છે જોઈએ. એમના રિએક્શન, એમના હાવભાવ એ આપણને શરૂ થયા પછી જ દેખાશે. અત્યારે તો ખુશમાં છે, મને જોઈએ કે શરૂ થાય એટલે એમની હાલત કેવી થાય છે. આપણી શાળાની કેટલીક વિદ્યાર્થીઓ આ તોરા જે રાઇડ છે એમાં એડવેન્ચર કરી રહી છે. તો આપણે એમનો વિડીયો ઉતારીએ. જો છોકરીઓ લગભગ બેસી ગઈ છે, કેટલીક છોકરીઓ ઊભી છે, એ પણ બેસવાનીમાં તૈયારી છે. જો એમની સાહસિકતા જોઈએ આપણે. અમારા શાળાના સૌથી એડવેન્ચર સ્ટુડન્ટ છે કે લગભગ આ બે રાઇડ્સ પૂરી થઈ. હવે આ ત્રીજી રાઇડ્સમાં જો લગભગ સૌથી વધારે મજા છોકરા લઈ રહ્યા છે. હવે જોઈએ કે કઈ રાઇડમાં બેસવા જઈ રહ્યા છે. આ રાઇડમાં બેસવાના છે. જો એના પછી પેલી રાઇડમાં બેસે એટલે લગભગ તમે કોઈ રાઇડ બાકી નહીં રાખવા છે. ગુડ લક. ચલો, આપણી સ્કૂલની બીજી છોકરીઓ બધી આ બધી એડવેન્ચર ગર્લ્સ જેઓ પહેલાં તમે કઈ રાઇડમાં બેઠા? ઓ સામે દેખાય. હવે બીજી કઈ રાઇડમાં? હવે આ પણ આ છોકરીઓ રાઇડમાં બેસવાની તૈયારીઓમાં છે. તો આ બધી સરકારી માધ્યમિક શાળા નોખાની એડવેન્ચર્સ ગર્લ છે. હા, બધી રેડી. અમારી એડવેન્ચર ટીમ બીજા સ્ટુડન્ટો એ સૌથી મોટી રિસ્ક જે રાઇડ છે એમાં બેસવા જઈ રહ્યા છે. ડિમ્પલ
વસંત વેરી ગુડ. બધા સાહસિકો છે ભાઈ, અમારે નોખા સ્કૂલના બધા વિદ્યાર્થીઓ સાહસિક છે, જે સૌથી રિસ્કવાળી જે ગાઈડ છે એમાં બેસી રહ્યા છે. અહીંયા શ્રવણ, ટીમ અમારી મુકેશભાઈની સાથે બધા જે વિદ્યાર્થીઓ છે એ પણ જો તમે જોઈ શકો છો કે આ રાઇડ્સ જે સૌથી ફેમસ છે એમાં વિદ્યાર્થીઓ બધા રાઇડ્સની મજા માણતા હોવા. કિરણ, બધાને ગુડ લક, બધાને ગુડ લક. જો હા સૌથી સાહસિક કિશોરભાઈ. હા હા ભાઈ, ગુડ લક. હા અલે પાછો ક્યાં જાય મુકેશભાઈ? ઓ મુકેશભાઈ, પાંચા ધોરણ 12ની 3 વિદ્યાર્થીનીઓ. સંગી હા જો વિદ્યાર્થીઓ અમારા સર કિશોર સાહેબ, મુકેશ સર બેસી ગયા છે. હા સરસ. બેસ્ટ ઓફ લક, ગુડ લક. 500 ને કે તમને બીક ના લાગે એના માટે બેસ્ટ ઓફ લક. જે રાઇડ્સની મજા હતી એ પૂરી થઈ છે. હવે મારા સર અને વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, તો આપણે જોઈએ કે ભાઈ એમના રિવ્યૂ કે બેઠા પછી એમને કેવી મજા રહી. જો હસતા મોઢે આવે છે એનો મતલબ મજા આવી છે થોડી. હા બૂમો પાડી પડે તો બીક લાગે. હા બીક લાગે. કેવું રહ્યું મુકેશભાઈ? જબરદસ્ત. કેવું રહ્યું? મજા આવી જાય. હા કાઠું પડી ગયું પણ બૂમ પડાવી દીધી. હવે અમારી ગેંગ આગળ વધી રહી છે ટ્રેનમાં બેસવા માટે. આમાં છોકરાઓની સાથે છોકરીઓ પણ જોડાઈ છે. જો અનિલ ને છે મારા સાથી મિત્રો બે. આપણે હવે મજા ટ્રેનમાં તમારે બેસવાનું છે. સરસ. તમે કઈ રાઈડ પર બેઠા નહીં? નહીં બેઠા, બીક આવે. હા લાગે. ટ્રેનમાં બહુ કેવી મજા આવે ચેક કરવા. હા જોઈએ. હવે ટ્રેનમાં ત્યાં કેવી વ્યવસ્થા છે જોઈએ. ટિકિટની વ્યવસ્થા હોય તો ટિકિટ આપણે બધા લઈ લઈએ, પછી ત્યાં જોઈએ. રેડી? ખૂબ સારી મસ્તી, કઈ રીતે છે, શું છે એની સંપૂર્ણ માહિતી અમે આવ્યા પછી આપી. તો અમે કેમેરામેન સાથે અમારી આવી ટીમ. ચલો બરોબર. જાઓ અંદર જાઓ. જે ફ્રી છે એનો આનંદ. 22.
બીજું શું ફ્રીમાં છે? એ સામે કોટેશન સ્નો ગ્લો ગ્લો. હવે અમારા બાળકોની જે ક્યારની જે ઈચ્છા હતી એ ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે. અમે ગ્લાસ ટાવર ઉપર બધા વિદ્યાર્થીઓની સાથે બધા લાઇનમાં છે. જો ક્યારના વેટ કરી રહ્યા છે વિદ્યાર્થીઓની, હવે મુહૂર્ત પૂરી થશે. આપણે જે ગ્લાસ ટાવર હતો ત્યાં ચડવા માટે આપણે આવી ચૂક્યા છીએ અને આ ગ્લાસ ટાવર પર ચડવા માટે આપણે ટિકિટ પણ લઈ લીધી છે. થોડા ક્ષણોમાં બન્યા રહેજો. એ તમારા પગ બતાવો લે. એ પગ બતાવો લે. સાહેબ મને ઉપરથી લઈને નેકો થી બતાવો અમે રાઈડમાં બેહવાનું હતું કે સાહેબ ના બેહવાય. જો મિત્રો અમે આવી ગયા છીએ હવે ગ્લાસ ટાવર જોવા માટે અને ઉપર ચડવાની ફૂલ તૈયારી છે. ગ્લાસ ટાવર બસ હવે થોડા જ સમયમાં ઉપર જવાના છીએ. ક્યાં ઉપર? ગ્લાસ ટાવર હા બરાબર. ચલો ગ્લાસ ટાવરમાં લિફ્ટમાં જો બધા વિદ્યાર્થીઓ આગળ સ્ટેપ છે જોઈને ચડજો ભાઈ ફોટો બાબા સ્ટેપ લોક જો બીક લાગે ને. જો અમદાવાદમાં કાંકરિયામાં ગ્લાસ ટાવર જે દુબઈની યાદ દિલાવે. કેકારામાં ફોટા પાડજો. સાહેબ પહેલા મેં પગ ભેજો મેં કીધું એ પડી ગયો નહીં શકશું. ચાલો હવે આપણે કાંકરિયા જે કાર્નિવલ છે એ ટૂંક સમયમાં ખાલી જવાનો છે. પણ અહીંયા એક સુંદર મજાની જે જગ્યા છે ગ્લાસ ટાવર, જે દુબઈમાં મોટી મોટી બિલ્ડિંગો હશે એના જેવી બિલ્ડિંગો અહીંયા પણ જોવા મળશે. જો શરૂઆતમાં તમને આવો તો આખું ગ્લાસનું છે. તમને પહેલો પગ મૂકો તેવું લાગે કે થોડું ડર લાગે, પરંતુ આમ આવ્યા પછી કેવું કે જોરદાર બનાવ્યું છે. અમદાવાદનો નજારો તળાવ સાથે એડવેન્ચર જે વર્લ્ડ છે એ સુંદર મજાનું દ્રશ્ય છે. અહીંયા ખરેખર મજા આવે એમ. એનું જે એટમોસ્ફિયર છે, વાતાવરણ છે, ખૂબ સુંદર છે. અહીંયા પૈસા વસૂલ એમ, પૈસા વસૂલ ગ્લાસ ટાવર પૈસા વસૂલ. અહીંયા એક વખત તો અવશ્ય એની મુલાકાત લેવી જોઈએ. આમ જો ધ્રુવ કોણ છે? તૈયારીઓ છે હવે, તૈયારીઓ છે.
ઘરે તો મોડું થશે લે.